ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि क्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेदि तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये यत्सूरयः तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 17मा अध्यायમાં
આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, વર્ણના અને આશ્રમના ધર્મો ચાલી રહ્યા છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ માટે કહેવાનું શ્રેષ્ઠ વસ્તુ એ છે શીલોંશ વૃત્યા પરિતુષ્ટ ચિત્ત, જે માત્ર ખેતરમાંથી કે બજારમાંથી જે ધનના કણ પડેલા હોય એ વીણીને જ પોતાનું ગુજરાન ચલાવે અને સંતુષ્ટ રહે, અને જે પોતાનું કર્તવ્ય કર્મ છે એને ઈશ્વરને અર્પણ કરે અને બુદ્ધિથી કરે, જેનું ચિત્ત ઈશ્વરમાં જ લાગેલું છે, એ ઘરમાં રહેવા છતાં પણ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે, બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. જે ધનવાન માણસ છે, જેની પાસે ધન છે, ભગવાન કહે કે જે મારો ભક્ત હોય, કોઈ વિપ્ર હોય કે જે કોઈ મારો ભક્ત હોય, એની મુશ્કેલીમાં તો આપત્તિમાં તો ઉગારે છે, એને હું પણ આપત્તિમાં તો ઉગારું છું. નૌકા જેવી રીતે સમુદ્રમાંથી મનુષ્યને ઉગારે તેવી રીતે હું પણ એ મનુષ્યને ઉગારું છું, જે મારા ભક્તોને ઉગારે છે, કે જરૂરિયાતોને ઉગારે છે. આ વૈશ્યની વાત થઈ. જે ક્ષત્રિય રાજા હોય એ પોતાની પ્રજાનું જેમ પિતા પુત્રનું પાલન કરે, કે પછી હાથીનું ઝુંડ હોય એનો જે પતિ અર્થાત અને જે આગેવાન હોય જેમ બે હાથીની રક્ષા કરે તેવી રીતે જે રાજા પોતાની પ્રજાનું પિતાની જેમ રક્ષણ કરે છે. એ કહે છે કે એ તો મૃત્યુ વખતે સૂર્ય સમાન તેજસ વિમાન આવે અને ઇન્દ્ર સાથે સ્વર્ગમાં એ રાજ્ય કરે છે. આમ આ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરેના ધર્મની વાત કરવામાં આવી. હવે કહે છે કહ્યું કે જયારે આપત્તિ આવે ત્યારે છૂટ આપવામાં આવે છે. આમ તો બ્રાહ્મણે બ્રાહ્મણના, ક્ષત્રિયના ધર્મનું પાલન કરવું જોઈએ, પણ આપત્તિ આવી જાય ત્યારે શું કરવું? સીદન વિપ્રો વણી વૃત્યા, બ્રાહ્મણ હોય મહાન વિપત્તિમાં આવી ગયો હોય તો વણી વૃત્તિ, એ વૈશ્યની જેમ કે વેપાર કરે તો પણ ચાલે, અને એ ન થાય તો ખડગે નવા પદાક્રાંત, જરૂર પડે તો હાથમાં તલવાર લઈને ક્ષત્રિયનું કામ પણ કરે વિપત્તિમાં આવી પડે ત્યારે. પણ ક્યારે એને નીચની સેવા ન કરવી જોઈએ. આ વૈશ્ય બ્રાહ્મણ માટે કહેવામાં આવ્યું. ક્ષત્રિય માટે કહ્યું. ક્ષત્રિય પણ ધારો કે પોતાનું કાર્ય જે કરવાનું છે એનાથી ધારો કે ગુજરાત ન ચાલતું હોય, હવે એની પોતાની એટલે પરિવાર વગેરે પ્રત્યે ફરજ હોય, એવું બજાવી ન શકતો હોય, અને તો ક્ષત્રિય શું કરવું? વૈશ્ય વૃત્યા તો રાજન્ય, પોતાની નીચેની વૃત્તિથી. આ બ્રાહ્મણ જે છે એ વૈશ્ય વૃત્તિથી કે ક્ષત્રિય વૃત્તિથી, જે ક્ષત્રિય છે એ વૈશ્ય વૃત્તિથી જીવે, અથવા જરૂર પડે તો મૃગયા, ચાલો તો કે મૃગયા એ પણ કરે જરૂર પડે તો, શિકાર કરે જરૂર પડે તો, ચરેદ્વા વિપ્ર રૂપેણ, બ્રાહ્મણનો ધર્મ પણ ધારો કે ચલાવેલે કે શીખવાડવાનું વગેરે કરવાનું હોય, ભણાવવાનું વગેરે, આપતકાળમાં ક્ષત્રિય પણ કરી શકે છે. એને પણ નીચની સેવા ના કરવી જોઈએ. વૈશ્ય મુશ્કેલીમાં એને શું કરવું જોઈએ? શૂદ્ર વૃત્તિ ભજેદ વૈશ્ય, તો વૈશ્ય શૂદ્ર વૃત્તિ એટલે કે સેવા કરે, નોકરી કરે. શૂદ્ર કાઢ કટક ક્રિયા, જે બધા ચટાઈ વગેરે બનાવો તો એવું પણ કામ કરી શકે વૈશ્ય, જો વિપત્તિ આવી જાય તો. કૃચ્છરાન મુક્ત, આ બધા માટે એક સૂચના છે કે આવી જાતનો જે આપત ધર્મ છે એ જ્યાં સુધી આપત્તિમાં હોય ત્યાં સુધી, આપત્તિ ગયા પછી ચાલુ ન રાખવું જોઈએ. ન લિપ્સેત કર્મણા, પછી પેલું આપણે ફાવી ગયું અને માટે ચાલો એવું ચાલુ કે નહીં, લોભથી એવી વૃત્તિ ચાલુ ન રાખવી જોઈએ. આપત્તિ હોય ત્યાં સુધી જ વળી પાછું પોતાનો જે વર્ણ આશ્રમ ધર્મ હોય એમાં લાગી જવું જોઈએ. હવે 183 પાના પર 50 શ્લોકથી આગળ કહે છે, તદેવમ વૃત્તિ વ્યવસ્થા મુક્ત્વા પુનઃ ગૃહસ્થસ્ય આવશ્યકાન પંચયજ્ઞાન આહ. આ પ્રકારે પોતાના જીવન ચલાવવા માટે વૃત્તિ, તો એના માટે વ્યવસ્થા કઈ કે આમ તો પોતાના વર્ણના ધર્મ હોય, બ્રાહ્મણ માટે કહેવામાં આવ્યું કે ભાઈ એને યજન યાજન
અધ્યયન અધ્યાપન દાન પ્રતિગ્રહ દાન આપવું લેવું આ બ્રાહ્મણને સ્વીકાર્ય છે. પણ બ્રાહ્મણને એમ લાગે દાન લેવામાં બહુ હલકા પણ છે તો ના લેવું. અરે ભાઈ આ યજ્ઞ કરા વગેરે અંદર પણ આપણે હીન વૃત્તિ છે, તપ ચાલુ એ પણ ના કરવો. તો બિચારીને આવકનું સાધન છે. કોઈને ભણાવે પણ નહીં, યજ્ઞ આગાદી ના કરે, દાન ન લે, દાન બધાનું નીચું જોવા પણ છે. ઘણી વાર પેલા આપણા યજમાન વગેરે હોય એ લોકોની પણ એમની વિચિત્ર સ્વભાવ હોય એટલે બ્રાહ્મણ લાગે કે આ બધું મને નથી કરવું, આ તો મને મારા સન્માનને પણ લાગુ નથી, સન્માન યોગ્ય નથી, હીન વૃત્તિ છે, દીન વૃત્તિ છે, બધું છોડે છે. તો પછી બ્રાહ્મણ બધા આવકનું સાધન આવે તો કંઈ વાંધો નહીં. ખેતરમાં જાય ત્યાં પડેલું કણ જે છે વણી લે, બજારમાં જાય કોઈની માલિકી નથી વસ્તુ લે, એમાંથી સંતોષમાં આવું બ્રાહ્મણ માટે કહ્યું. આમ બ્રાહ્મણ માટે વૈશ્ય બધા માટે કહ્યું એ તદે વૃત્તિ વ્યવસ્થા મૂકવા પોતાનું ગુજરાન કેમ કરવું એની વ્યવસ્થા બતાવી કે પોતાના ધર્મમાં જે પ્રકારની છૂટ આપવામાં આવી છે એ પ્રકારે ગુજરાન ચલાવવું, આપત્તિમાં આવી જાય તો શું કરવું એ પણ બતાવ્યું. હવે પુનઃ ગૃહસ્થસ્ય આવશ્યકાન, હવે ગૃહસ્થની વાત કરે છે તો ગૃહસ્થને માટે આવશ્યક પંચયજ્ઞ છે ભગવાન એની વાત કરે છે. 50મા શ્લોકમાં છે વેદાધ્યાય સ્વરા સ્વાહા બલ્યન્નાદ્યે યથોદયમ વેદાધ્ય સ્વરા સ્વાહા બલ્યન્નાદ્યે દેવર્ષિ પિતૃભૂતાનિ મદ્રૂપાન્યન્વહં યજેત દેવર્ષિ પિતૃભૂતાનિ મદ્રૂપાન્યન્વહં યજેત. જેવી આટલું કરો. વેદ અધ્યાય સ્વધા સ્વાહા બલિ અન્યાદ્યૈ અન્નાદ્યૈ યથોદયમ, યથોદયમ યથાશક્તિ, યથોદયમ વિભવાનુસારત પોતાની શક્તિ હોય એ પ્રકારે. તો વેદ અધ્યયન રૂપ 5 યજ્ઞ કહે છે ને, 5 પ્રકારના આપણા ઋણ છે એટલે 5 યજ્ઞ પ્રત્યેક મનુષ્ય માટે ગૃહસ્થ માટે કહેવામાં આવે. આમ દેવતાનું ઋણ આપણા પાસે માટે દેવયજ્ઞ, ઋષિઓનું ઋણ છે માટે બ્રહ્મયજ્ઞ, પિતૃનું ઋણ છે માટે પિતૃયજ્ઞ, જે મનુષ્ય ઋણ છે માટે નૃયજ્ઞ, જીવજંતુ પશુ પક્ષીનું ઋણ છે માટે બલિ વૈશ્વદેવ. આ પ્રકારે ગૃહસ્થના જીવનમાં નિયમિતપણે આ 5 પ્રકારના યજ્ઞ હોવા જોઈએ. એટલે વેદ અધ્યાય ટૂંકમાં વેદનું અધ્યયન હોવું જોઈએ જેથી ઋષિઓ તૃપ્ત થાય. સ્વધા, સ્વધા એટલે જયારે પિતૃઓને અન્ન પ્રદાન કરવામાં આવે ત્યારે સ્વધા એમ કહીને પ્રદાન કરવામાં આવતું હોય. સ્વધા એટલે પિતૃયજ્ઞ. સ્વાહા દેવતાને અન્ન પ્રદાન કરવામાં આવે તો સ્વાહા કહીને પ્રદાન કરવામાં આવતો હોય મને દેવયજ્ઞ. બલિ, બલિ વૈશ્વદેવ, બીજા ભૂત એટલે પશુ પક્ષીઓ વગેરેના જ્યારે એને બલિ વૈશ્વદેવ કહે છે એ દ્વારા આસપાસના પશુ પક્ષીઓની પણ જરૂરિયાત પૂરી કરે. અન્નાદ્યૈ બીજા મનુષ્યો ભૂખ્યા હોય તો એમને ભોજન આપે અને રહેઠાણની જરૂર હોય તો નિવાસ આપે. યથોદયમ પોતાની શક્તિ પ્રમાણે. દેવ ઋષિ પિતૃ ભૂતાની દેવતાઓ એમને સ્વાહા, ઋષિ એમને વેદ અધ્યયન, પિતૃઓને સ્વધા, ભૂતાની, ભૂતાનીમાં બંને આવી ગયા મનુષ્યને બીજા પશુ પક્ષીઓ વગેરે. અન્વહમ યજેત, અન્વહમ દરરોજે આ પ્રકારે પૂજા કરવી જોઈએ. આ 5 પ્રકારના યજ્ઞ હોવા જોઈએ. પણ ભગવાન કહે છે કે એક અગત્યની વસ્તુ આ છે મદરૂપાણી, આપણે દેવતાઓની, પિતૃઓની, ઋષિઓની, બીજા મનુષ્યોની, પશુ પક્ષીઓની આ પ્રકારે એ લોકોની જરૂરિયાત પૂરી કરતા હોઈએ તો ભગવાન કે એમના પ્રત્યે કઈ દ્રષ્ટિ હોય છે મદરૂપાણી, એ રૂપમાં ભગવાન જ રહેલો છે. બસ અન્વહમ ભજે. આ પ્રકારે અગત્યની વસ્તુ કહી કે આપણે માત્ર સમાજ સેવા નથી કરતા, એ દ્વારા ઈશ્વરની સેવા કરીએ છીએ. એ કેવું સરસ થઈ ગયું ને.
આપણી સંસ્કૃતિની અંદર આપણા જીવનને આધ્યાત્મિક બનાવવાનું એક જ વસ્તુ, જીવન માત્ર કર્તવ્ય એ બરાબર છે કે હું બીજા લોકો મનુષ્યો જે મારી ફરજ પૂરી કરું એ પણ એક વસ્તુ છે, પણ એ ફરજ પૂરી કરવાની પ્રક્રિયામાં એક આટલી વસ્તુ આવી જાય મદરૂપાણી, કે આ રૂપમાં ભગવાન રહેલો છે, ઋષિઓના રૂપમાં, દેવતાના રૂપમાં, પિતૃના રૂપમાં, બીજા મનુષ્યના રૂપમાં, પશુ પક્ષીઓના રૂપમાં, બધા રૂપમાં ભગવાન નારાયણ જ રહેલો છે. તેથી જ્યારે એમની જરૂરિયાતો સંતોષું ત્યારે ભગવાન નારાયણને હું અર્પણ કરી રહ્યો છું. આ રીતે પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા પણ ભગવાનનું સ્મરણ ચાલુ હશે. તત્કુરુષ્વ મદર્પણમ યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી. એટલે જે હોમ કરે, યજ્ઞ કરે, દાન કરે, તપશ્ચર્યા કરે, જે હે અર્જુન તું મને અર્પણ કર. કારણ કે એ બધાનો અમી સર્વયજ્ઞાનામ ભોગતા છે પ્રભુરેવ છે. ભગવાન કે યજ્ઞ કરનાર પણ હું છું અને યજ્ઞનો લાભ લેનાર પણ હું છું. યજમાનના રૂપમાં યજ્ઞ કરનાર ભગવાન છે અને જે દેવતા મળે યજ્ઞ છે એ રૂપમાં ભગવાન જ છે. કારણ ભોગતા છે પ્રભુરેવ છે. ભોગતારમ યજ્ઞ તપસામ. ભગવાન કે જે યજ્ઞ થઈ રહ્યો છે, તપસ્યા થઈ રહી છે, દાન થઈ રહ્યું છે, એનું ભોગવનાર હું છું. કારણ કે દાન કરનાર રૂપમાં પણ હું છું, દાન લેનાર રૂપમાં પણ હું છું. દાન કરનારને પુણ્ય પ્રાપ્ત થાય એ દ્વારા ભગવાન જ એનો ભોગ કરી રહ્યા છે. દાન પ્રાપ્ત કરવાની જરૂરત પડે તો ભગવાનને જ સંતોષ. ટૂંકમાં બધી રીતે ભગવાન કે હું જ બધાનો ભોગતા છું. બરાબર ધ્યાનમાં રાખવાનું. ટૂંકમાં આપણે આ સંસ્કૃતિની અંદર ભગવાનની આરાધના કરી યજન કરવા માટે કે વિશેષ કરવાની જરૂર નથી. તત્કુરુષ્વ મદર્પણમ, જે કાંઈ કરે તે મને અર્પણ કરે. ટૂંકમાં તે વિશેષ કર્મ આપણે ના કરીએ, દુનિયામાં જઈને કશું ના કરી શકીએ. આપણે ઘરમાં બેઠા બેઠા યથોધેમ, એટલે કે આપણી શક્તિ પ્રમાણે જે ભગવાને આપ્યું હોય આપણી શક્તિ પ્રમાણે કરી શકીએ. અગત્યની વસ્તુ એ છે કે જે કરીએ એમાં આગળ તે ભગવત અર્પણ બુદ્ધિ હોય. આ ભગવાન માટે કરી રહ્યો છું. મારા સંતાનના રૂપમાં ભગવાન, મારા પરિવારના રૂપમાં ભગવાન. તો રસોઈ બનાવો આરામથી, ખવડાવો કોને? નારાયણને. બસ એટલે બધું કાર્ય ભગવાનની સેવા થઈ ગઈ. આવી રીતે જે કંઈ કર્મ કરતા હોય, ખેતરમાં કર્મ કરો, ઓફિસમાં કરો, ઘરમાં ક્યાંય પણ કરો, કોઈક ને કોઈક તો આપણા કર્મનો અને કોઈને લાભ તો મળવાનો જ છે. ભલે ખૂણામાં બેસીને હું કારકુનનું કામ કરતો હોઉં, એ દ્વારા હું જે જગ્યાએ છું, જે સંસ્થામાં છું, એનું કામ એ રૂપમાં ઈશ્વર જ છે. આ રીતે બસ ભગવાન કહે છે મદ રૂપાણી, આ બધા રૂપમાં હું છું, એ પ્રકારે મારું ભજન કરો. તેશું ઈશ્વર દૃષ્ટિ વિધત્તે, આ ભગવાને વિધાન કર્યું, એટલે કે ભગવાને આદેશ આપ્યો. વ્રજે મદ રૂપાણી અનહમ યજેત, એમને મારા રૂપ ધારીને આ પ્રકારે એમની આરાધના, મારી આરાધના એમના દ્વારા કરવી જોઈએ. આવશ્યકમ ધર્મ ઉક્ત્વા શક્તિ અનુસારમ ધર્મમાહ. ચાલો, આવશ્યક વસ્તુ છે. આ 5 યજ્ઞ શેને માટે ગયા? પોતાનું ઋણ ફેરવા માટે. આ બધાનો ઋણી છે. આ બધાનો ઉપકાર મારા પર થઈ રહ્યો છે, માટે એમના પર વધુ ઉપકાર કરવો એ મારું કર્તવ્ય છે. એ દ્વારા હું કોઈ પણ ઉપકાર કરી રહ્યો નથી. આવશ્યક ધર્મ કરો. હવે વધારે પણ કરી શકો તમે. એટલે કહે છે આવશ્યકમ ધર્મ ઉક્ત્વા શક્તિ અનુસારમ ધર્મમાં. પોતાની શક્તિ અનુસાર વધારે પણ કરી શકો. શું કરી શકો? 51 શ્લોકમાં કહે છે યદૃચ્છયોપપન્નેન શુક્લેનોપાર્જિતેન વા, યદૃચ્છયોપપન્નેન શુક્લેનોપાર્જિતેન વા ધનેના પીડયન ભૃત્યાન્યાયેનૈવા હરેત ક્રતું. ધનેના પીડયન ભૃત્યાન્યાયેનૈવા. બીજમાં ધનેનો હોવો જોઈએ. અહીંયા ઘ છાપ્યો છે પણ એ ધ હોવો જોઈએ. ધનેના. તો જો ભાઈ, ક્રતુન આહરે, ભગવાન તમે યજ્ઞ કરી શકો છો,
આ 5 યજ્ઞ તો આપણે કર્યા જાણે છે, એ તો ખરું, પરંતુ બીજા યજ્ઞ પણ કરી શકો છો. ટૂંકમાં યજ્ઞ કરવાને મારે આપણી સંસ્કૃતિમાં એને મારે ખૂબ જ આદર છે. યજ્ઞ એટલે ઈશ્વરની આરાધના, અને માટે એનો ખૂબ આદર છે. તમે યજ્ઞ યાગાદી કરો તમારી શક્તિ પ્રમાણે. ક્યારેક વિષ્ણુ યાગનું આયોજન થયું ને ક્યારે પછી નવચંડીનું આયોજન, જે તમને ગમતું હોય આ પ્રકારના આયોજન પણ કરો તમારી શક્તિ પ્રમાણે. એવું છે ને, એક યજ્ઞ કરો એટલે કેટલા બધા લોકોને એમાંથી કંઈ ને કંઈ મળી રહે. પહેલાં તો કડીઓ જોઈએ, તો તમે યજ્ઞ વેદ વગેરે બનાવો. કખિયારો જોઈએ, એના માટે લાકડા વગેરે જોઈતું હોય. વળી પાછું કોઈ ચોકીદારે જોઈએ, થોડા દિવસ યજ્ઞ ચાલતો હોય ચોકી કરનારો પણ તો જોઈએ, બ્રાહ્મણ તો જોઈએ જ. અને તમે બધો માલ સામાન લાવો એટલે વેપારીને પણ ફાયદો થાય. આમ બ્રાહ્મણને, ક્ષત્રિયને, વૈશ્યને, શૂદ્રને, આ બધા લોકોને યજ્ઞ દ્વારા બધાની અડકાતી રીતે એમનું ગુજરાન ચાલે. આ રીતે બધા લોકોને કંઈ ને કંઈ મળી રાખે સમાજને. એટલે અને તમારી ઈશ્વરની આરાધના થાય છે. તમારી જોડે બધા તમારા મિત્રો વગેરે જોડે એમ કરીને એક સમૂહ આરાધના થાય. એટલે આપણે સમૂહ આયોજન કરીએ ને બધું એના જેવું છે. તો પોતાની શક્તિ પ્રમાણે આ પ્રકારનું આયોજન પણ કરો. તો ભગવાન આપણને થોડીક શું કહેવાય એને નિયમ આપે છે કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, આ કરવા માટે શું ધ્યાન રાખીને કરવું. એટલે કહે છે કે યદૃચ્છયા ઉપપન્નેન ધનેન, તમારે માટે ધન કેવું હોવું જોઈએ? યદૃચ્છયા ઉપપન્નેન, યુદ્ધેવમ વિના, એની જાતે ઘણી વાર આવી જાય, એની જાતે ધન આવી ગયું હોય, તમારો ઉદ્યમ, તમારા પ્રયત્ન વગેરે, એને યદૃચ્છા કહેવાય. જો ઈશ્વર ઈચ્છા પ્રારબ્ધ છે એમ જ પ્રાપ્ત થઈ ગયું. કોઈ તમારા વડીલ હોય કંઈ હોય, તમારા નામે સંપત્તિ મૂકી ક્યારે તમને મળી ગયો, એવું પણ થાય ઘણી વાર. અને આ કંઈક તમારું ઘર તો વેચાયું, ફલાણું થયું, નાનું કે આ પેલાનું ભાડું આવ્યું ને, આવું ઘણી વાર થતું હોય ને. એટલે યદૃચ્છયા, આપણા પ્રયત્ન વગર, પ્રારબ્ધને કારણે, ઈશ્વરની ઈચ્છાથી ધારો કે ધન પ્રાપ્ત થયું, અથવા તો ઉપાર્જિતેન વા શુક્લેન ઉપાર્જિતેન વા, અથવા તમારા પ્રયત્નથી પ્રાપ્ત થયેલું ધન હોય. તો ધન કેવું છે? શુક્લેન શુદ્ધેન ધનેન. તમે તમારો પોતાનો વ્યવસાય કરતા હો, જે કરતા હો, એ દ્વારા તમને કંઈક વધારાની આવક થતી હોય. ટૂંકમાં તમારા કુટુંબનું પાલન કરવા ઉપરાંત તમારી પાસે વધારે કંઈ હોય, એની જાતે આવી હોય, ભગવાનની કૃપાથી આવી હોય, અથવા તો તમારા પોતાના વ્યવસાય કે પ્રયત્ન દ્વારા આવ્યું હોય. એક વસ્તુ કઈ ના આગળ શુક્લે ના, સફેદ ધન હોવું જોઈએ, કાળું ના હોવું જોઈએ. એટલે કે રામ અને શ્યામ એટલે એટલું શ્યામ ને રામ હોવું જોઈએ. એટલે કે છે શુક્લે ના, એ જમાનામાં હશે શુક્લ એટલે સફેદ, એ જમાનામાં કાળું હશે મને ખબર નથી, પણ ટૂંકમાં ન્યાયસર આવવું જોઈએ. શુક્લ એટલે કે પ્રામાણિકતાથી પ્રાપ્ત કરેલું છે. તમારે ઈશ્વરની આરાધના કરવી હોય કે આ બધા કાર્યક્રમ આયોજન કરવું હોય તો બીજાને લૂંટીને નહીં, બીજાને છેતરીને નહીં, અપ્રામાણિકતાથી પ્રાપ્ત કરેલું ધન નહીં, પરંતુ પ્રામાણિકતાથી પ્રાપ્ત કરેલા ધનથી તમારે આવી સામૂહિક ઈશ્વરની આરાધના છે એનું આયોજન કરી શકાય. ધનેન અપીડયન ભૃત્યાન, પાછા કહે છે ભાઈ જો ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો. ઘણી લોકો બીજા બધાનું કરાવે એટલા બધા રફ હોય છે કે ઘરના લોકો બિચારા છે એમને કશું ના મળે. તો ઘણી વાર શું થાય છે કે આપણે મૂળ આયોજન કરીએ ખરા, આપણા બધા સેવો કરવા એટલે બિચારા લોકો તો કામ કરી કરીને મરી જાય, એમને કશું ના મળે. ટૂંકમાં આપણે આપણા કુટુંબી આપણી વસ્તુ કરવા માટે બીજાને પીડા ઉભા કરીએ. ઘણા લોકોને ટેવ હોય છે ને, રસ્તામાં 6 જણ મળી ગયા, લાવો ઘરે લઈ આવે, પછી એ તો ત્યાં ભાઈ આવી ગયા 6, પછી એ પૂછવું થઈ જાય, પછી જવાબદારી આની, પછી તો કંઈ ક્યાંથી રસોઈ બનાવે, શું કરવું. એટલે હવે જો પોતે મોટું ઉદારતા દાખવે તો વિચાર કરે ને કે પોતાના ઉદારતાને કારણે બીજાને શું મુશ્કેલી પડે, જોવાની ચિંતા જ ના કરે. આવા ઘણા લોકો હોય છે કે અમારા પિતા આવા હતા, એ તો સંન્યાસ લઈ આવે જ, અમને લઈ આવે, બધાને લઈ આવે, બહુ સારી વસ્તુ છે. પણ એ અપીડયન ભૃત્યાન, બીજા લોકોને પીડા જન્માવે વગર,
તમારા કર્મથી બીજાને પીડા જન્મ થયો, નોકરનો પીડા જન્મ થયો, નોકરને કશું ના મળતું હોય. એટલે આમ નોકર સામાન્ય 6-8 કલાક કામ કરતા હોય, તમે આ કર્યું એટલે 12 કલાક કામ કરવું પડે, એમને કશું વધારે મળે ને. એટલે એમના પર તમે જુલમ ગુજારો, એમના પર દાદાગીરી કરો અને તમે આ પ્રકારના કામ. એટલે ભૃત્યાન ખાસ કહ્યું, અપીડન ભૃત્યાન. સેવકો જે છે એમને પીડા કર્યા વગર. સેવક કહો કે જે કે તમારે જેના તમે કામમાં લો છો, જે લોકો તમારા પરિવારના લોકો હોય, મિત્રો હોય, સેવકો જે કહો જેમને કામમાં લઈને તમે આ બધું યજ્ઞનું આયોજન કરો છો, એમને પીડા પહોંચાડે એટલે તમે એમની પર વધારે કામ લો તો એ પ્રકારે એમને એને પણ ફળ મળવું જોઈએ. તેથી એમનું પણ ધ્યાન રખાવવું જોઈએ. માત્ર આપણે ભગવાનની આરાધના કરી રહ્યા છીએ એ બધી વાત બરોબર છે કે આરાધના કરવામાં ક્યાંથી ધન આવ્યું અગત્યની વસ્તુ છે. તો ઉપરાંત શું કરવામાં 2 વસ્તુ છે, ધન પણ જોઈએ અને પછી સહાય પણ જોઈએ. મેન પાવર અગત્યની વસ્તુ છે. માત્ર પૈસા પૂરતા નથી, માણસો બહુ મહત્વના છે. તેથી એ જે માણસો આ બધા આયોજનમાં તમે લગાવેલા હોય એ બધાનું વ્યવસ્થિત ધ્યાન રખાય, એમને પીડા ન થાય, એમને પણ સંતોષ થાય, એ ધ્યાન રાખવું જોઈએ. એટલે અપીડન ભૃત્યાન ન્યાયનેવ આહારેત કર્તુમ. તો ન્યાયના એટલે ટૂંકમાં ન્યાયથી યથોક્ત વિધિના જે પ્રકારે વિધિ કહેવામાં આવ્યો હોય એ પ્રકારે તમે કર્તું એટલે યજ્ઞ વગેરે છે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભગવાન કહે છે કે આ પેલા 5 મહાયજ્ઞ છે એ તો ત્યાં દરેક કરવા જ જોઈએ. આ જે વિકલ્પ છે આ વધારાની વસ્તુઓ છે. યજ્ઞ દૃષ્ટાંત છે. ઘણા લોકો બહુ આયોજન કરતા હોય છે, ઘણા યાત્રા લઈ જાય બધાને, તો ઘણા યાત્રાનું આયોજન કરે, આખી ટ્રેનનો ડબ્બો લઈ જાય, બસો લઈ જાય, પછી અડધો તમારે આપવાના, અડધો હું આપીશ, એવું બધા કરવાના ઘણા લોકો છે. પ્રેમથી દર વર્ષે વૈષ્ણવી લઈ જાય, પેલી જગ્યાએ લઈ જાય ને શ્રીનાથજી લઈ જાય ને એ બધા ઘણા લોકો હોય છે આયોજન કરનારા. સંઘનું આયોજન કરે એવા પરગજુ લોકો ને બધા ઘણા બધા હોય છે. અને તે એવું કરી શકાય જો તમારી શક્તિ હોય, સમય હોય અને જે આવશ્યક બધી સામગ્રી હોય તો જરૂર આ પણ કરવું જોઈએ. ગૃહસ્થસ્યાપી નિવૃત્ત નિષ્ઠામેવા 3 હવે આ 3 શ્લોકમાં કહે છે કે ગૃહસ્થની પણ નિષ્ઠા નિવૃત્તિમાં જ હોવી જોઈએ, પ્રવૃત્તિમાં નહીં. આમ તો ગૃહસ્થનું જીવન પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. પ્રવૃત્તિ એટલે ટૂંકમાં જરૂર કર્મ તો કરે છે, ઉદ્યમ કરે છે, પ્રવૃત્તિ કરે છે, પણ મનમાં નિવૃત્તિ હોવી જોઈએ. બહાર ભલે પ્રવૃત્તિ હોય કંઈ ફરક છે. આ ગૃહસ્થ તો સમગ્ર દુનિયાનો આધાર છે, બધા એના પર આધારિત છે. કારણ કે બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસ હોય, એમાં એક પણ કમાવા જતા નથી, બધા ભિક્ષા માંગનારા છે અને એ બધાને આપનો તો ગૃહસ્થ જ છે. તેથી અને પછી દેવતાઓ હોય, પિતૃઓ હોય, ઋષિઓ હોય, મનુષ્યો બધા એના પર આધારિત છે ને. એટલે ગૃહસ્થ પોતાનો કર્મ તો ના છોડી શકે, પરંતુ એટલે પ્રવૃત્તિ તો છે પણ મનમાં નિવૃત્તિ છે એ ભગવાન કહે છે. પછી એના 3 શ્લોકોમાં કહે છે. તો 52મા શ્લોકમાં કહે છે કુટુંબેષુ ન સજ્જેત ન પ્રમાદ્યેત કુટુંબ્યપી કુટુંબેષુ ન સજ્જેત ન પ્રમાદ્યેત કુટુંબ્યપી વિપશ્ચિન્નશ્વરમ પશ્યેદ દૃષ્ટમપી દૃષ્ટવત નશ્વરમ પશ્યેદ દૃષ્ટમપી દૃષ્ટવત. કુટુંબેષુ ન સજ્જેત. જો ભાઈ આ કુટુંબેષુ વિપશ્ચિત એટલે કેવો હોવો જોઈએ? પંક્તિમાં વિપશ્ચિત. વિપશ્ચિત વિવેકી. ગૃહસ્થ પણ વિવેકી છે. વિપશ્ચિત એટલે કે બુદ્ધિશાળી છે, વિવેકી છે. આ વિવેકી માણસે કુટુંબી અપી, કુટુંબીજન છે, ટૂંકમાં એનો પરિવાર છે. હા, એની પત્ની છે, પુત્ર વગેરે પરિવાર છે. જેવું મોટું નાનું જે કે કુટુંબ હોય. કુટુંબી અપી કુટુંબેષુ. કુટુંબી કોને કહેવાય? કુટુંબ ધરાવનારને કુટુંબી કહેવાય. તો કુટુંબ ધરાવે છે એની પુત્ર પરિવાર વગેરે છે, પત્ની પુત્ર વગેરે પરિવાર છે એનો. એ જમાનામાં તો પછી કઈ બધા સાથે જ રહેતા હોય ને, એટલે સંયુક્ત કુટુંબ એટલે એના સંતાનો હોય, એના સંતાનો જે હોય.
આવી રીતે સરસ વિસ્તાર હોય, જે કે પ્રકારનું કુટુંબ હોય, કુટુંબેશુ ન સજ્જેત, એને આ કુટુંબમાં આસક્ત ન થવું જોઈએ. ન સજ્જેત, બધાની સેવા કરે. કુટુંબી છે એટલે કુટુંબનો વડો છે. તેથી એ બધાનું ધ્યાન. હા, પછી આસક્તિ ના કરવી એટલે કોઈની દરકાર ના કરવી એવું નહીં. કુટુંબનો વડો હોવાના કારણે બધાની દરકાર કરવાની, બધાની કાળજી લેવાની, બધું કરવાનું, છતાં પણ આસક્તિને રાખવાની, અસંગતયા કરવાની. અસંગતાનો અર્થ એ છે કે સામે પક્ષેથી કોઈ પ્રકારની અપેક્ષા નથી. થોડે પ્રેમથી જે કરવાનું એ કરે છે, કાળજી, છતાં પણ મેં કર્યું માટે બીજાએ કરવું જોઈએ એવી અપેક્ષા નથી. તદુપરાંત આસક્તિ એટલે કશાક વગર ના ચાલે. ઘણીવાર આપણે લાગણીના સ્તરે, આસક્તિ લાગણીના સ્તર થઈ જાય અને લાગણીના સ્તરે આપણે પરતંત્ર બની જતા હોઈએ છીએ. એટલે કે આપણી લાગણીની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે પરતંત્ર બની જઈએ. એટલે ધારો કે પતિ ને પત્નીનો સંબંધ તો હોય, પણ જો પતિ આસક્ત ન થતો તો એ પત્ની વગર ચાલે જ નહીં, કે પત્નીને પતિ વગર ચાલે જ નહીં. એ લાગણીના સ્તરની વાત છે. તો આ આસક્તિ લાગણીના સ્તરે કશીક વસ્તુ વગર ના ચાલે. કશાક કોઈ વ્યક્તિ વગર, વસ્તુ વગર હું દુઃખી બની જવું, એનું નામ આસક્તિ. તો કહે છે કે ન સજ્જેત, આ પ્રકારે આસક્ત ન થઈ જવું જોઈએ. આમાં આસક્તિ વસ્તુ છે ને કે આપણે સાવધાન રહેવું જોઈએ. આપણે તો ખુરશી પર આસક્ત થઈ જઈએ, પેન પર આસક્ત થઈ, એના વગર ના ચાલે. એ જ જોઈએ. પેલી ખુરશી તો એમાં જ બેસું, બીજામાં ના બેસું, આનામ આસક્તિ. કશી વસ્તુ વગર ના ચાલે, એનામ આસક્તિ. બધું કરો પરંતુ આસક્ત ના બનો. એટલે ભગવાન કહે છે ને ત્યાં અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદ, અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ. અશક્તિ એટલે અનાસક્ત રહેવું જોઈએ અને પુત્ર, પત્ની, ગૃહ વગેરેમાં અતિ આસક્તિ ના કરવી જોઈએ. એ છે ને તો આ ક્યારે ન પ્રમાદ્યેત, પ્રમાદ અસાવધાની. આપણે સાવધાન ન હોઈએ તો ધીમે ધીમે લપસતા સરકી પડીએ. ખબર પડે પહેલા સ્વતંત્ર બની જઈએ. ચા પીવાની શરૂઆત કરી બરાબર છે, સાવધાન ના હોય તો ધીમે 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 આપણે એના ચાના વ્યસની બનતા જઈએ. એક સમય એના વગર ના ચાલે. કશી વસ્તુ ના ચાલતા પરતંત્ર બની જાય. આસક્તિ ન થાય, પરતંત્રતા. ટૂંકમાં તો સ્વતંત્ર રહો. તમે સ્વતંત્રતા ક્યારેય ગુમાવશો નહીં. સ્વતંત્ર રહો, પ્રેમથી બધું કરો, બધો આનંદ લો. તમારું કુટુંબ હોય, પરિવાર હોય, પ્રેમથી બધું કરો, કુટુંબ પરિવારનો આનંદ લો. આસક્તિનો એનો અર્થ નહીં કે મોડું ચડાવીને ફર્યા કરવું, એવું અસંગતાનો અર્થ એવો નથી. અસંગતા એ પ્રેમની વિરોધી નથી અને માટે આનંદની વિરોધી પણ નથી. તો અસંગતા તો જ ખરો આનંદ ને ખરો પ્રેમ હોય છે. એટલે ભગવાને જે કે આપ્યું છે એનો આનંદ લો. સાથે સાથે એમાં તમે અટકી ના પડશો, પરતંત્ર ના બની જશો. જે વસ્તુ આવે એનો આનંદ લેવાનો, પણ ન આવે દુઃખી થયું નહીં. એટલે વેદાંત શાસ્ત્ર નથી કહેતું કે આનંદ ના લો. ભગવાન ઈચ્છાથી આવે ને પ્રસાદ રૂપે લઈને આનંદ લો. સાથે કશું ન આવે તો બહુ વાંધો નથી. એટલે કહે છે કે ન પ્રમાદ્યેત, પ્રમાદ ન કરવો જોઈએ. શેમાં? મન નિષ્ઠાયામ પ્રમત્વ ન ભવે. કારણ કે જો આપણે આસક્ત બની જાય, એના ચિંતનમાં આપણું મન પડી જાય તો ભગવાનનું ચિંતન ના થઈ શકે ને. એટલે ભગવાન કહે છે કે આ બધામાં આસક્ત ના બની જાઓ. એનો અર્થ એ થયો કે તમે મારા ચિંતનમાં, મારા ભજનમાં બે સાવધાન ન રહો. તો આસક્તિ ના હોય તો આપણું મન સ્વતંત્ર હોય અને તો આપણે ઈચ્છીએ અને ચિંતન કરી શકીએ. એટલે કહે છે કે ન પ્રમાદ્યેત, એટલે મન નિષ્ઠાયામ પ્રમત્વ ન ભવેત. ઈશ્વર નિષ્ઠાયામ પ્રમત્વ, એમાં પ્રમાદ ન કરવો જોઈએ. ટૂંકમાં આ બધું કામ કરતા કરતા પણ ભગવાનના ભજનમાં જે છે એમાં પ્રમાદ ન થવો જોઈએ. તો આસક્તિ છે ને એ ભગવાનના ભજનમાં આડે આવતી હોય છે. બાકી તો કહ્યું તે પ્રમાણે તમારું કર્તવ્ય કર્મ કરતા કરતા ભગવાનનું ભજન જ થાય ને, ભગવાનની દ્રષ્ટિ હોય તો. ઉપરાંત જે કે વિશેષ કર્મ તમે કરતા હો, પૂજા પાઠ કરતા હો, એ બધામાં પ્રમાદ ન કરવો જોઈએ, આસક્ત ન થવું જોઈએ.
એક વસ્તુ કહે. પછી નશ્વરમ પશ્યેત અદૃષ્ટ વિદૃષ્ટવત. નनु દૃષ્ટાદૃષ્ટાત કર્માસક્ત કથમ અપ્રમાદ હૈ. બે અપ્રમાદ એ થોડું સાવધાની રહે કેવી રીતે. અહીંયા જે બધી વસ્તુઓ છે એમાં આપણે આસક્ત હોઈએ, સ્વર્ગમાં આસક્તિ હોય, આ લોકમાં છું ત્યારે આ લોકની બધી વસ્તુઓ મારે ભોગવવી હોય, મારે આ બધી સ્વર્ગનું સુખ ભોગવવું હોય, તો પછી મને એમાં એનો વિચાર કરવાનો જ છે. તો પછી આપણે સાવધાન કેમ રહેવાય? એટલે ભગવાન કહે છે અદૃષ્ટમિ દૃષ્ટવદ નશ્વરમ પશ્યેત. આ બધી વસ્તુ નશ્વર છે. ટૂંકમાં અદૃષ્ટમપી સ્વર્ગાદિષ્કોમપી દૃષ્ટવદ નશ્વરમ પશ્યેત. તો સ્વર્ગ વગેરેની અંદર પણ આસક્ત ના થઈ જશો. અહીં તો આસક્ત ના થાવ. લોકો ચાલો ભાઈ આમાં તો આસક્ત નથી, એમાં સ્વર્ગ જોઈએ તો કે એમાં આસક્ત ના થવાનું. કેમ? નશ્વરમ. અહીંનું જેમ બધું નશ્વર છે એ પણ નશ્વર છે. તો યથાય કર્મચિતો લોક ક્ષીયતે એવમ તથા અમુત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. અહીંયા કર્મથી જે વસ્તુ પ્રાપ્ત કરી જેમ ઘર બાર વગેરે એ ક્ષીણ થનારું છે. અહીંનું ઘર બનાવીએ એ અહીંની ઈંટોથી બનાવીએ, સ્વર્ગનું ઘર બનાવીએ એ પુણ્યની ઈંટોથી બનાવીએ. પુણ્યચિતો લોક. પણ કર્મથી જે પ્રાપ્ત થયેલી વસ્તુઓ જેમ ક્ષીણ થઈ જાય તેવી રીતે પુણ્યથી પ્રાપ્ત થયેલી વસ્તુ ક્ષીણ થાય. જેવી રીતે આ લોકના બધા ભોગ નશ્વર છે તેવી રીતે સ્વર્ગના લોક પણ ભોગ પણ નશ્વર જ છે. આ ધ્યાનમાં રાખો. આ ધ્યાનમાં રાખે તો આસક્ત ના થઈ જાય. બાકી હવે આ જમાનામાં કોઈને સ્વર્ગની ચિંતા નથી હોતા. એ જમાનાની વાત કરે ત્યાં સ્વર્ગમાં માનતું નથી કે ચિંતા નથી મને કે. પણ જે લોકો એટલે અમે તો કોઈ સ્વર્ગની ચિંતા કરતા જ નથી, તો એ લોકો એની ચિંતા કરે. એને અહીંયા ઘર બહાર જોઈએ ને પેલું જોઈએ ને ફલાણું જોઈએ, સિંગાપોર જોઈએ, મલેશિયા જોઈએ, આ જગ્યાએ પેલી એવું ચાલ્યા કરે બધું. અહીંયા આસક્તિ હોય નહીં, એ પણ નહીં. આ બધું નશ્વર છે. નશ્વર વસ્તુ જે છે નાશવંત છે એમાં આસક્તા. કારણ કે એવું છોડીને જવાની છે ને. તમે જેના પર આધારિત છે વસ્તુ તમને છોડીને જવાની છે, ભાઈ તમે ક્યાં જવાના છો? માટે બધી વસ્તુ નશ્વર છે. નશ્વર છે નકામી જવું નથી. નશ્વર છે એનો દ્વેષ કરવાનો એવું પણ નહીં. નશ્વર ને નશ્વર બસ, બીજું કાંઈ નહીં. નશ્વર સ્વામી તો મને ગમતું જ નહીં એવું નહીં. ન ગમતું એવું ને એ પછી દ્વેષ થઈ ગયો. નશ્વર નો રાગ જ દ્વેષ નહીં. જાણો નશ્વર એટલે નશ્વર છે. હમણાં છે ને પછી નથી. છે ત્યારે આનંદ માયેલો, પછી નથી ત્યારે બરોબર છે. આ ગમા પાય ને અનિત્ય. બધી વસ્તુ આવનારી જનારી છે, અનિત્ય છે. એ પ્રકાર તેથી અસંગતયા તેને ત્યક્તેને મુંજીરા. અસંગતયા બધાનો તમે આનંદ લો, થોડું કર્તવ્ય કર્મ કરો. નશ્વર છે એટલે કર્મ નહીં કરવાનું એવું ને. તો સ્વામી તમે બધું નશ્વર છે ને શું ચિંતા કરવી? કુટુંબ નશ્વર છે પણ હું તો કે ચિંતા કરવાની. નશ્વર નો અર્થ નહીં કે આપણે કોઈ ફરજ નહીં બજાવવાની, બધું કરવાનું. નશ્વર છે. કશી વસ્તુ શાશ્વત નથી. એવાના કારણે કશી વસ્તુ મદાર બાંધીને બેસી ના રહ્યો બસ. તો પછી એ ઈશ્વરનું ચિંતન થાય. આ વસ્તુને શાશ્વત માની તો એનું ચિંતન થયા કરે. અને તેથી ભગવાનનું ચિંતન થયા માટે બધી વસ્તુ નશ્વર છે એ મનને સતત યાદ દેવડાવો. એ મનમાં આસક્ત ના થાય અને તો ઈશ્વરનું ચિંતન કરી શકે. તત્રાપી દૃષ્ટેષુ આસક્તે અધિકત્વાદ તેષામ નશ્વરતામ પ્રપંચયતિ. મેં કીધું એ પ્રમાણે આજના જમાનામાં સ્વર્ગમાં બહુ અદૃષ્ટમાં બહુ આસક્ત નથી હોતી સ્વર્ગ વગેરેમાં. પછી દૃષ્ટ છે ને પુત્રદાર ગૃહ, પુત્ર પત્ની ઘર બાર બધામાં આસક્તિ ઘણી હોય છે. માટે ભગવાન વિશેષ કરીને 53મા શ્લોકમાં એનું જરા સમજાવે છે. પ્રપંચ એટલે વિસ્તાર કરે છે કે ચાલો ભાઈ તમે રોજનો સંપર્ક જેની સાથે છે એમાં અનાસક્ત કેમ રહેવું, અસંગ કેમ રહેવું એનો ઉપાય બતાવે છે. પુત્રદારાપ્ત બંધૂનામ સંગમઃ પાંચ સંગમઃ. પુત્રદારાપ્ત બંધૂનામ સંગમઃ પાંચ અનુદેહમ વિયંત્યેતે સ્વપ્નો નિદ્રાનુગો યથા.
પુત્ર બાર આપ્ત બંધુનામ સંગમ. જો ભાઈ કાત એકાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિવ વિચિત્ર કશ્યત્વમ કુત આયાત. આ પત્તું છે ને પત્ની કહેશે કોણ છે, પુત્ર કહેશે ને કોણ છે, વગેરે વગેરે. કહે ભાઈ જો પુત્ર દાર આપ્ત બંધુનામ સંગમ. અત્યારે આપણે એકત્રિત થયા છે, ભેગા થયા છે પરિવારમાં. પરિવારમાં હોય, પતિ હોય, પત્ની હોય, સંતાનો હોય વગેરે, મિત્રો હોય, સંબંધીઓ હોય, ઘણું બધું હોય. આપણા આપતા એટલે આપણા વડીલો હોય, ગુરુજનો હોય, બંધુ એટલે આપણા સગા સંબંધીઓ હોય, બધા હોય. એટલે બધાનો સંગમ એટલે કે આપણે બધા એકત્રિત થયેલા છે. કેવી રીતે? પાંત સંગમ. પાંત એટલે પથિકો. કોઈ ધર્મશાળા હોય એમાં યાત્રીઓ ભેગા થઈ ગયા હોય, એકાદ રાત હો તમે, સાંજે બધું જે ધર્મશાળામાં પૂરતી વ્યવસ્થા ના હોય તો ભેગા થઈને રાંધો, ભેગા થઈને ખાઓ, વાતો કરો, સત્સંગ કરો. દિવસ થયો, ચાલો બધા છૂટા પડે. ભાઈ આપણે જાણીએ છીએ કે આ ધર્મશાળામાં જે આપણે ભેગા થયા છીએ છૂટા પડવાના છે. આપણે ટ્રેનમાં યા મુસાફરી કરતા હોઈએ, કદાચ એક દિવસ દોઢ દિવસ સાથે હોઈએ, વાતો સીધો કરીએ, ખાઈએ પીએ, બધું કરીએ. આ પેલો આને લાવી આપે, આને લાવી આપે, આનું કામ કરે, પાણી લઈએ, બધું કરે, ઊંઘતો હોય, ઉઠાડતો વગેરે જે કંઈ કરતા. એટલે આપણે અડધો દિવસ એક દિવસ સાથે હોઈએ, દોઢ દિવસ, ત્યારે સંગમ હોય અને ત્યારે પ્રેમથી રહો. ના ના કાલ જવાનું છે એના માટે આની શું કામ છે એવું નહીં. જ્યારે તો ભેગા છો ત્યારે જરૂર પ્રેમથી રહો, પરંતુ યાદ રાખવાનું પાંત સંગમ. આ સંગમ છે એ બધા પથિકોનો સંગમ છે. દરેક જણ પોતાના ઘેરથી આવ્યો છે અને પોતાના ગંતવ્ય સ્થાને જવાનો પથિકો. જેવી રીતે આ પણ સંગમ કેવો છે? કેટલાક કાળ માટે છે. આમાં દરેક છે યાત્રી છે, અનાદિકાળથી યાત્રી છો. દરેક મુમુક્ષુ છે. અમારે આમ જાણે કે ના જાણે બધા ઈશ્વરની ખોજમાં જ છે. અનાદિકાળથી ખોજ ચાલતી આવી છે. માટે દરેક જણ સ્વતંત્ર છે અને દરેક જણનું પોતાનું ધ્યેય પણ સ્વતંત્ર છે, એનું ગંતવ્ય સ્થાન છે. અને ઈશ્વરની ઈચ્છાથી, પ્રારબ્ધથી, ઋણાનુબંધથી અત્યારે આપણે ભેગા થયા છે. તો સરસ, ભેગા થયા હોય ત્યારે જે સંબંધ હોય એને તમે અસંગતયા માણો. તો યાદ રાખવાનું કે આ સંબંધ પણ નિત્ય નથી, શાશ્વત નથી. આપણે કેવું છે? અનુદેહમ વ્યંત્યેતે. એ તે અનુદેહમ વ્યંતિ. જેમ દેહ પડતો જાય તેમને બધા પોતાના માર્ગે જતા રહે છે. ટ્રેનમાં બધા સ્ટેશન આવે તેમ જતા રહે. અહીંયા દૃષ્ટાંત આપ્યું કે જે રીતે પરબ હોય ને, પરબ એમાં બધા ભેગા થઈ જાય. પરબમાં હોય ધર્મશાળા, ટ્રેનો તો હશે નહીં જમાનાની અંદર, પણ એટલે પરબમાં ભેગા થઈ જાય. એ કહેવામાં આવે પાંત સંગમે યથા પ્રપાયામ સંગમ એવ. પ્રપા એટલે પરબ. પરબ પાણી પીતા બે લોકો ભેગા થઈ ગયા. અહીં પેલા બધા બનાવે છે ટેન્ટ, એમાં કેરીનો રસ મળતો હોય, પછી શેરડીનો રસ મળતો હોય, કલિંગરનો રસ મળતો, તરબૂચ રસ. ચાલો ત્યાં ગયા, ખુરશી મૂકેલી છે, ઠંડો રસ બધાને આપ્યો, 5-15 ભેગા થઈ ગયા. તો રસ પીતા 5-15 મિનિટ લાગે એટલે ભેગા થયા. કેમ જો ક્યાંથી આવો છે, શું છે, વાતો છે, તો થાય, બધું થાય, બરાબર છે. ઈ-મેલ એક બેનો તો લે બધા અંદર આવતા એવું કરા. પેલા શિબિરમાં આવે ને ત્યારે હોય અઠવાડિયા માટે, પછી જતા પહેલા તો આખી રાત સુધી આગલી રાત ચાલે બધા. પછી મારો આ ઈ-મેલ છે, મારું ફલાણું છે, ઢીકણું છે, એવું ચાલ્યા કરે. ભલે પછી છેવટે તો બધાએ પોતે રસ્તે જવાનું જ છે. અનુદેહમ વ્યંતે. આ સંગમ ક્યાં દેહ છે ત્યાં સુધી, આપણો દેહ છે ત્યાં સુધી એનો દેહ છે, જેનો દેહ પહેલો જાય ખરો. ટૂંકમાં પછી કોને જાણે છે. એમના સ્વામીજી હંમેશા આપણે પેલા લોકો અક્કલ વગરના લોકો એમ માને છે કે આપણે હંમેશા ભેગા થયેલા હતા 5000 વર્ષ પહેલા. અત્યારે આવું જ હતું. અત્યારે છે ને એવું 5000 વર્ષ પહેલા હતું, એવું કશું હોતું નથી. એટલે ભાગવતની અંદર આગળ કહેવામાં આવ્યું, પેલો રાજા પોતાના પુત્રના મૃત્યુમાં કકળાટ કરતો હતો અને કહ્યું મારા પુત્રને લાવી આપો. પેલાને લાવી આપ્યો. પેલો કહે છે તમે મારા પિતા છો કે આજે? તમને ખબર છે આપણે કેટલી વાર ભૂતકાળમાં જન્મી ચૂક્યા છે? કેટલું હું તમારો પિતા રહી ચૂક્યો છું. અને કોણ કોનો પિતા છે? આજે અત્યારે આવું છે ને કાલે બીજું હોય, પરમ પહેલા હતા એને જુદું હતું.
આ રીતે અનુદેહમ વ્યંતે તે દેહની જતાની સાથે સાથે આ બધા છૂટા પડી જવાના છે. આવું છે. તેથી અનિત્ય, આ બધો સંગમ કેવો છે? અનિત્ય છે. બસ એટલું યાદ રાખવાનું. વિયંત એટલે વિયુક્તા ભવંતી, આપણે છેવટે બધા છૂટા પડી જવાના છે. દેહના જતા આપણે બધા છૂટા પડી જાય છે. પછી શોધવાનું નથી આવે કે આ મારી પત્ની કોણ હતી, સ્વર્ગમાં જઈને શોધવું પેલો હોય તો બધું આપણે માનીએ છીએ. બધું એવું નોવેલો અને સિનેમા બધું હોય, બાકી કશું હોતું બધું નથી. તેથી તો સ્વર્ગની અંદર પણ મારા આ રાહ જુએ છે, પેલું રાહ જુએ છે, જોતું હોય ભગવાન જાણે હશે. પણ એટલી બધી આસક્તિની જરૂર નથી. એમને છૂટા કરો ને ભાઈ તમે. ઘણી વાર આપણે એમને છૂટા નથી કરતા. નાના કોઈ વડીલ કોઈ મૃત્યુ થયું પછી પકડી રાખીએ આપણે ઘણા રો કરીએ, આ કર કરે. અલા એને છોડ ને ભાઈ, તું એને જવા જ બિચારા પોતાના માર્ગે. તો સ્વપ્નો નિદ્રાનુગો યથા, એ સ્વપ્ન ક્યાં સુધી ચાલે? નિદ્રા છે ત્યાં સુધી ચાલે. એ નિદ્રા પૂરી થઈ ગઈ, સ્વપ્ન પૂરું થયું. એવું છે આ બધું. સ્વપ્ન જેવું છે એનો અર્થ એ શું છે કે સ્વપ્ન જેમ અમુક સમય હોય, ઉઠ્યા એટલે ગયું, પછી યાદ કરી તો જુદી વાત છે. પણ ગઈકાલે આ સ્વપ્નમાં સ્વામી તમે આવેલા અને ફલાણું બરોબર છે, થયું હોય છે. પણ પછી બીજું કંઈ હોતું નથી. અને તે વખતે આપણે ભલે કંઈ સ્વામી આપણે પછી યાત્રાએ ગયા, પેલું કર્યું, ફલાણું કર્યું, બરોબર છે, એવું તૈયાર થઈ ગયો. હવે કશું છે નહીં. એટલા માટે સ્વપ્નો નિદ્રાનુગો યથા, જે નિદ્રા પૂરી થાય એટલે સ્વપ્નમાં પૂરું થઈ જાય. તેવી રીતે આ બધો સંબંધ પણ શરીર છે ત્યાં સુધી છે. અને પછી તો કોણ કોનું છે કોઈ જાણતું નથી. આ પ્રકારે યાદ રાખવાનું. એટલા માટે તો કેવી રીતે અસંગ કેમ રહું, આસક્ત કેમ ના થઈ જવું? અદૃષ્ટની આસક્તિ તો બરાબર છે, ખાસ નથી હોતી. આ દુષ્ટની આસક્તિ વધારે હોય એટલે કયા પ્રકારનું ચિંતન કરવું એ પણ કહેવામાં આવે. આગળ કહે છે ત્રીજા શ્લોકમાં, ઇત્થમ પરિમૃશન મુક્તો ગૃહેષ્વતિ વદ્વસન, ઇત્થમ પરિમૃશન મુક્તો ગૃહેષ્વતિ વદ્વસન, ન ગૃહૈરનુબધ્યેત નિર્મમો નિરહંકૃતઃ, બંધેત નિર્મમો નિરહંકૃતઃ. ઇત્થમ પરિમૃશન આગળ કહેવામાં આવે ને એ પ્રકારે પરામર્શ કરવો જોઈએ. ઇત્થમ પરિમૃશન દુષ્ટાદુષ્ટ અનિત્યતામ પરિમૃશન. આ દુષ્ટ વસ્તુ છે પણ અનિત્ય છે. આ સંગમ કેવો છે? અનિત્ય સંગમ છે. પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થયો છે. પ્રારબ્ધ સમાપ્ત થતા એ સંગમ એનો પણ અંત આવવાનો છે. અને જેવી રીતે આ લોકની વસ્તુઓ અનિત્ય છે તેવી રીતે પરલોકની વસ્તુ અનિત્ય છે. તેથી અનિત્ય વસ્તુમાં આસક્તિ કરવી યોગ્ય નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આ વસ્તુ નશ્વર છે અને માટે એના પર આધાર રાખીને બેસી રહીશું તો છોડે નિરાશ થવાનો, દુઃખી થવાનો સમય આવશે. એટલે આ પ્રકારે ઇત્થમ પરિમૃશન, આ પ્રકારે દુષ્ટ દુષ્ટ આ બંનેની અનિત્ય કે નશ્વરતા છે એને સદા એનું પરામર્શ કરવું, વિચાર કરવો. મુક્ત અને આ રીતે એને મુક્ત રહેવું જોઈએ. કેવી રીતે? ગૃહેશુ અતિથિવત વસન. તો ગૃહેશુ અતિથિવત વસન, ઘરની અંદર પણ અતિથિની જેમ રહેવું જોઈએ. ઘરમાં પણ મહેમાન, એટલે એનો અર્થ નહીં કે કઈ કામ નહીં કરો ને. ઘણા લોકો ઘરમાં મહેમાન બને લેતા હોય છે. એવું નહીં કે મહેમાન બને આવે છે એવું કહે ઘણી વાર કે જો પાણી પેલો લઈ આવવાના વાત શું છે, ચાલો ભાઈ ઘરના લોકો છે ખરો. એટલે ઘણા લોકો બિચારા એવું હોય છે. પણ એવું નહીં, અતિથિનો અર્થ એવો નહીં કે કશું કામ નહીં કરવાનું, કમર નહીં વાળવાની વગેરે, એવું નહીં. અતિથિ એટલે જેવી રીતે અતિથિ કેવું છે? ઉદાસીન હોય છે. ઉદાસીન એટલે એને બીજા કોઈ પ્રકાર ઉદાસીન લાભ અલાભયો હર્ષ વિષાદ શૂન્ય એથી. તો જેવી રીતે ઘરમાં કોઈ અતિથિ આવ્યા હોય અને ઘરમાં શું થાય કે લાભ થાય કે હેરાન થાય એની સાથે એને કોઈ સંબંધ નથી આવતો. કદાચ ઘરની અંદર કે ઝઘડો પણ થાય તો પેલો જાણતો જ નથી. એટલે ઘણી વાર થતું હોય આપણી હાજરીમાં ઘણી વાર થાય તો શું કરીએ?
આપણે જાણે જાણતા નથી, જોતા એમ તો કે આપણે બેસી રહીએ ફળ રહીએ, એમાં વચ્ચે પડી નહીં આપણે, એની અંદર પડવું જ નહીં, બીજામાં આપણે ક્યાં પડવાના હતા. તો અતિથિએ તો એવી રીતે જ રહેવું, નહીં તો એકવાર પડ્યા તો તમે આનો પક્ષ લીધો ભાઈ પેલા લોકોને તકલીફ થઈ જાય, પતિનો પક્ષ લીધો પત્નીમાંથી મુશ્કેલ થાય, તો ખાવા પીવાનું ના હોય, એનો પક્ષ લીધો આપણે રહેવાના. એટલા માટે એ અંદર એવું ચાલતું હોય ને, જ્યાં પણ જઈએ ત્યાં આ બધું જોવું અને કોઈ પક્ષ બક્ષ લેવાની. આ એક બહુ સારામાં સારી પોલિસી છે, અંદર પડવું નહીં. દરેક જગ્યાએ આ બધું હોય છે, ઘરમાં હોય, બધી જગ્યાએ હોય, આશ્રમમાં પણ હોય, બધે હોય. આપણે એક જ જગ્યા આવશે ને બીજાની બધે આવવું જોઈએ, જુદી જે માત્રામાં હોય. જોવું નહીં તો વાંધો નથી, પણ તમારે દેખાઈ જાય, ધ્યાનમાં આવી જાય, ધ્યાનમાં રાખવું બસ, એથી આગળ નહીં. તો ચાલો આપણે એમને કંઈ આમ સુલેહ કરીને એ બધું છોડવું હતું, અથવા તો પછી કામ સુલેહ કરવાનો પ્રયત્ન કરવાનો, અથવા તો પછી કંઈક ટંટો ફિસાદ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી આ બધી વસ્તુ છોડી દેવી, ઉદાસી ટૂંકમાં જે છે બરાબર છે, અને એમાં આપણે ફળો આપી શકતા હોય સેવા તો કરો, અને બાકી અસંગ કરો. તો જેવી રીતે અતિથિ હોય એ ઘરની વસ્તુ હોય, રાસ હસ્તીલું હોય, એમાં આસક્ત થતો હોય, બધાનો ઉપયોગ કરે ખરો. આપણે ગૃહમાં આપી છે એમાં જે વસ્તુનો ઉપયોગ કરીએ એનો આનંદ લઈએ, ચાલો, પણ આસક્ત ના થઈએ. એટલે જયારે જવાનું આવે ત્યારે કે આ ખુરશી લઈને જોર દેવું એવું કંઈ હોતું નથી, એટલે એનો એ રાખીને જઈએ છીએ આપણે. ઘણા લોકો એ પણ કરતા હોય છે, હોટલમાં રહેતા હોય, 2-4 દિવસ રહે તો ભાઈ એના છરી કાંટા બધું ખિસ્સામાં મૂકતા જાય, એવું થતું હોય છે. લોકો તો એરોપ્લેનમાં એવું કરતા હોય છે, એરોપ્લેન વસ્તુ હોય ને એ પણ અંદર ખિસ્સામાં મૂકી દે. આવું બધું કરવાની જરૂર નથી. હોટેલમાં ના જો કે બધા હવે તો બધા કેમેરા બધું રાખવામાં આવતું હોય છે, એટલે તમે કંઈ છટકી શકો નહીં, પછી ખિસ્સામાં મૂક્યો તો 10 ગણું પાછું આપવું પડે, પકડે તરત તમને. પણ એવું જયારે નહીં હોય ત્યારે પાછી કદાચ લોકો સિફતથી કંઈ કરી જાય, પણ આપણે કોઈને ઘરે જઈએ એવું ના કરીએ, ના કરવું જોઈએ. તો એટલે કે અતિથિવત જોઈશું, અતિથિવત વસન. જેવી રીતે વસ્તુઓનો તમે ઉપયોગ કરતા હો, એમાં આસક્તિ ના હોય, અહંકારમાં નિર્મમો નિરહંકૃત. આ મારું છે એવો ભાવ પણ નથી, આ હું છે એવો પણ ભાવ નથી. એનું નામ લે અતિથિ. જે અહંકાર ના કરતો હોય, મમકાર ના કરતો હોય, આ હું છું ના મારું છે એવું કોઈ પ્રકારનો સંબંધ ના હોય. તે તો ગૃહસ્થ પણ એવું કરવું જોઈએ, પોતાના ઘરમાં અને પરિવારમાં કુટુંબમાં રહેવું જોઈએ અતિથિની જેમ. એટલે કે કશું વસ્તુમાં આસક્ત ના રહેવું જોઈએ. એટલે અનાસક્ત કેમ રહેવું એના માટેની આપણને એક રીત બતાવી, અતિથિવત નિર્મમ નિરહંકાર. અહંકાર આવું મેં કર્યું, મેં ઊભું કર્યું, ફલાણ આવી જાતની બધા ખોરા વહેમ રાખવાની. અહંકાર એટલે વહેમ કે મેં આ કર્યું, મેં પેલું કર્યું વગેરે, આવો કશા વહેમ રાખવાની. આ બધું કરનાર ભગવાન છે અને આપણી દ્વારા થઈ રહ્યું છે. આ મારું છે એ પણ વહેમ રાખવો નહીં, આ બધું ભગવાનનું છે, એને ઉત્પન્ન કરેલું છે, અત્યારે વાપરવા માટે આપેલું છે, અને માટે હું તો વહીવટ કરનાર છું, માલિક નથી. આમ મનમાં જાણે કે માલિક હોય એ પ્રકારે એની કાળજી લો. ના આપણું મારું ક્યાં છે, શું કામ છે એવું નહીં. એટલે પછી આ રૂમમાં કચરો છે નહીં, એને સફાઈ રાખવાની, બધી વસ્તુ સારી રીતે રાખવાની. પરંતુ મારું નથી એટલે સારું નહીં રાખવાનું એવું ને. આપણે કોઈને ઘરે અતિથિને ગયા હોઈએ ને એમ લાગે કે તો આમ થોડું કામ કરવાનું, લાગે કે આ છોડ સુકા તો પાણી પીવડાવવાનું, આ કચરો તો એને મૂકી દેવાનો, એની કોઈ ના નથી પાડે. અંદર ખટરાક નહીં કરવાનો, અંદર બીજી બધે અંદર માથાકૂટ નહીં કરવાની. પરંતુ અતિથિ જે માટે પેલું કરવાનું જ એવું પડે નહીં, ત્યાં જરૂર હોય ને આપણે કરી શકીએ જરૂર કરીએ. એમ ઘરની અંદર બધી વસ્તુની કાળજી લેવાની, અતિથિ માટે નહીં કરવાનું એમ નહીં, બધી ફરજ બજાવવાની, બધું કર્તવ્ય કરવાનું. હું છું ને મારું છે અહંકાર મમકાર વગર કરવાનું. હું તો ભગવાનનું સેવક છું અને ભગવાનનું કામ કરું છું. ગૃહેશુ અતિથિવત વસન ન ગૃહે અનુબધ્યેત નિર્મમો નિરહંકૃત. અહંકાર મમકાર ન કરો તો આ ઘરમાં અને ઘરની વસ્તુઓમાં માણસ બંધાઈ ના જાય. આ રીતે એ અસંગ રહી શકે. ભગવાનના 3 શ્લોકની અંદર ગૃહસ્થ કોઈએ માણસ છે, ગૃહસ્થ બધા સ્વામીઓ ગમે તો હોય, ટૂંકમાં જ્યાં તમારો પરિવાર હોય એક હતા બીજા પ્રકારનો. ગૃહસ્થને એક પ્રકારનો પરિવાર હોય, સ્વામીને બીજા પ્રકારનો પરિવાર હોય, ત્રીજા પ્રકારનો, દરેકને જુદા પ્રકારનો પરિવાર હોય. દરેક વખતે કેમ બધી સાથે સંબંધ કેમ રાખવો એ માટેની ભગવાને બહુ સુંદર રીતે સૂચના આપી.
अस्यापि आश्रम विकल्पम आह। आ गृहस्थने पण आश्रम विकल्प, गृहस्थ એટલે વાનપ્રસ્થ સંન્યાસ એને માટે વિકલ્પ છે, ગૃહસ્થને માટે પણ વિકલ્પ છે. વાત ભગવાન પછીના શ્લોકમાં કરે છે. कर्मभिर्गृहमेधीयैरिष्ट्वा मामेव भक्तिमान् तिष्ठेद्वनं वोपविशेत् प्रजावान् वा परिव्रजेत्। गृहमेधीयैः कर्मभिः मामेव इष्ट्वा भक्तिमान् गृहे तिष्ठेत्। ચાલો તમે જરૂર ઘરમાં રહો. મત ભક્તિમાન છે, ભગવાન કે મારો ભક્તિમાન, મારો ભક્ત જે છે, ગૃહમેધી, ગૃહસ્થ વિહિત કર્મભી. ગૃહમેધી એટલે ગૃહસ્થ માટે જેને વિધાન કરવામાં આવ્યું એ પંચમહાયજ્ઞ વગેરે વાત કરે એ પ્રકારના કર્મ કરતો કરતો ઈષ્ટવા મામેવ, એ કર્મ દ્વારા મારું યજન કરતો કરતો. કહ્યું ને કે 5 યજ્ઞો દ્વારા દેવતાઓની, ઋષિઓની, પિતૃઓની બધાની સેવા કરે છે, એ બધામાં ઈશ્વર દૃષ્ટિ રાખે છે. આમ પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા પણ ભગવાન કે મારી સેવા કરે છે અને મારો જ ભક્ત છે. ભગવાનના ભક્ત થવા માટે કે વિશેષ કઈ કેટલા ટપકાના કરતા ચાલે, કારણ કે જે છે ભગવાન જ છે ને, નસીબ જોગે એવું છે. આપણા શાસ્ત્રો શીખવે છે કે જે કાંઈ છે ને જે કોઈ છે ભગવાન છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન એથી શાંત સન ઉપાસિત. બસ સર્વત્ર બ્રહ્મ છે, સર્વ આત્મા છે, નારાયણ સર્વ આત્મા છે. અને તેથી બધામાં એક જ ભગવાન છે. ક્ષેત્રજ્ઞમ ચાપે મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ભારત બધા ક્ષેત્રમાં બધી ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ, હું જ આત્મા છું. આ પ્રકારે ભગવાન નારાયણની આરાધના થતી હોય અને વસન એટલે કહ્યું તિષ્ઠેદ. ચાલો આ ગૃહસ્થ છે, ઈચ્છે તો પોતાના ઘરમાં જ રહી શકે એમ કરીને આરાસેસા સુખમ ગૃહે એવ તિષ્ઠેદ. પોતાની ઈચ્છા પ્રમાણે સુખેથી ભલે ઘરમાં એ તો જીવન વ્યતીત કરે. પછી કહે છે વનમ વા ઉપવિશેત પ્રજાવાન વા પરિવ્રજેત. જો એને પ્રજા, એને સંતતિ હોય, સંતાન હોય, પુત્ર ધારો કે હોય, એટલે કે આ ઘરની બધી જવાબદારી સોંપી શકતો હોય તો વનમ વા ઉપવિશેત, તો એ વાનપ્રસ્થ એટલે એ વનમાં પ્રવેશ કરે. એ પોતે વનમાં પ્રવેશ કરે, અહીં બધા નિરાધાર છોડીને જેવું ના ચાલે. પરિવ્રજે હું સંન્યાસી બની ગયો, આ બીજા રખડી પડે મારે, એવું ના ચાલે. એટલે કે પ્રજાવાન, જેનો પુત્ર હોય અને જે એની ગેરહાજરીમાં આ બધી દરકાર કરી શકનારો હોય તો પોતાની બધી ફરજ જે છે એ પુત્રને સોંપી જાય. જેથી એની પત્ની હોય, બીજા બધા જે હોય બધાની સંભાળ લેવાય. એટલે બીજાને રખડતા મૂકવા એમ કરીને પછી નહીં. એટલે ભગવાને પ્રજાવાન વનમ ઉપવિશેત પરિવ્રજેત્વા, અથવા તો સંન્યાસીઓ બની શકે. આ પ્રકારનો વિકલ્પ ગૃહસ્થ માટે છે. એટલે અમારા આપણા સ્વામીજી ખરા ને, ધારો કે કંઈ આવો 3 વર્ષનો કોર્સ હોય, બધા ઇન્ટરવ્યુ પૂછે કે ભાઈ કેટલા તમારા ઘરમાં કેટલા દીકરાઓ છે, તારા કેટલા ભાઈ બહેન છે, પછી તું શું કરે, તારા પિતાજી શું કરે છે વગેરે. એ આવતો રહે અહીંયા ઘરનું શું થશે, અને મા બાપ રખડી પડશે, એની સેવા કરનાર કોઈ નથી, એવું હોય તો પછી એને લે નહીં. મેં કીધું ઘરમાં એને અભ્યાસ કર. એટલે એના બધે રખડી પડતા હોય તો બરોબર નથી. તેમ આપણું કશું કરવાથી રખડી પડતા હોય તો ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક એટલો બધો મહાન કંઈક પ્રેરણા હોય તો જુદી વાત છે. જે ગૌતમ બુદ્ધને એટલે ટૂંકમાં એવી જાતનું હોય કે પછી જન જે થાય ખરું એ તો જાણે કે ભગવાન કરવાના જ છે. એમ કે એવું નથી કે મારા વગર કોઈ રક્ષક કરવાનું, એવું પણ નથી. તો સાથે સાથે સામાન્ય માણસને કહેવામાં આવ્યું કે આપણે પણ બીજાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. પોતાના કર્મથી બીજાને પ્રતિકૂળતા થાય કે બીજાને અગવડ પડે એવું કરતા થવું જોઈએ. આ પ્રકારે હવે છેલ્લા 3 શ્લોકમાં ભગવાન
ગૃહાદિ આસંગે દોષમાં. હવે આ પ્રકારે જે ના કરે અને ઘરમાં આસક્ત થઈ જાય બધી વસ્તુમાં તો શું દોષ છે એ વાત છેલ્લા 3 શ્લોકમાં કહે છે. યસ્ત્વાસક્તમતિર્ગેહે પુત્ર વિત્તૈષણાતુરઃ સ્ત્રૈણઃ કૃપણધીર્મૂઢો મમાહમિતિ બધ્યતે. યસ્તુ આસક્તમતિ ગેહે, ઘરમાં અત્યંત આસક્તમતી હોય, આસક્તિ ધરાવનારો હોય. પુત્ર વિત્ત એષણા આતુર, પુત્ર એષણા વિત્ત એષણા, આ બે એષણા કહેવામાં આવી. એટલે ત્રીજી વાક્ય લોક એષણા. એક સંબંધી જ્ઞાનમ અપર સંબંધી સ્મારકમ, એવો ન્યાય છે. એક વસ્તુનું આપણને કે એટલે એને લગતી વસ્તુ છે એનું સ્મરણ થઈ જાય. આમ પુત્રેષણા કઈ, વિત્તેષણા કે તરત યાદ આવે, પછી એક તો રહી ગઈ લોકેષણા, એટલે સમજી લેવાની. ટૂંકમાં પુત્રેષણા વિત્તેષણા લોકેષણા. પુત્રમાં આસક્તિ હોય, ધન સંપત્તિમાં આસક્તિ હોય, સત્તા પ્રતિષ્ઠામાં આસક્તિ હોય કે સ્વર્ગલોકમાં આસક્તિ હોય. એષણા આતુર, આતુર છે, દુઃખી છે, બિચારો વ્યાકુળ છે. ટૂંકમાં આ ઘર વગેરેને અત્યંત આસક્તિ કરનારો છે. પુત્ર વિત્ત લોક બધી એષણાઓને કારણે અત્યંત વ્યાકુળ છે, દુઃખી છે, ભયભીત છે. સ્ત્રૈણ, સ્ત્રી પશ્ય, જેને અંગ્રેજીમાં કહેવાય શું છે, હેન્ડપેક્ડ હસબન્ડ, એવું છે. હેન્ડપેક્ડ એટલે સ્ત્રૈણ, બિચારો સ્ત્રીને પરવશ હોય. સ્ત્રી હોય પુરુષ હોય તો સ્ત્રૈણ કહેવાય, સ્ત્રી હોય તો જે કહેવાય, એને મારો કોઈ શબ્દ નથી. પુરુષ મળે શબ્દો છે આ બધા. સ્ત્રૈણ એટલે હવે સ્ત્રીમાં આસક્ત હોય એને સ્ત્રૈણ કહેવાય. કૃપણધીહી, એટલા માટે કૃપણાધીહી, વિચારો કૃપણ છે, દીન છે, દીનહીન છે. આ બધી વસ્તુ પર એટલો આસક્ત હોવાને કારણે અમે કૃપણ હોય. આસક્તિ હોય ને એટલે બીજા આપણું સંચાલન કરે. કશી વસ્તુ કે ના ચાલે એટલે બધા જાણી જ જાય અને પછી બરાબર બટન દબાવે, ચાંપ દબાવે, બધું ટાઈટ કરે. પછી બધા એવું કરવાના જ. બેસો આવે, પછી આવજો, પછી અમારો 5 મિનિટ પછી કરું છું, ટૂંકમાં એવું થાય વચ્ચે વડે એવી હાલત થાય. જે સ્ત્રી હોય ને આસક્ત થઈ ગયો, પરતંત્ર બની ગયો, પછી એવું છે ને અનુકૂળતા હોય એવું ના કે સ્ત્રી ના કરે. પછી તમે ભાઈને આસક્ત થઈ ગયા અને આખો દાડો 5 પૂછવાની એમ પાસે પાછળ ફરાય. તો ઘણી વાર એવું થતું હોય. એની પાસે જ ફરફર કર્યા ત્યારે પછી કે ભાઈ હમણાં ખરા રસોડામાં મારે આટલું કામ કરવાનું છે, આમ કરો તમે, જરા લાઇબ્રેરીમાં જઈ જાઓ, આમ જઈ જાઓ, બેંકમાં જઈ જાઓ, પેલું કરી આવો, જાઓ તમે પેલા સંન્યાસાશ્રમમાં જાઓ ને પ્રવચન આપો વગેરે. એવું ઘણી વાર થઈ જાય. એટલે કૃપાથી એટલે માણસો દીન થઈ જાય. આવી વસ્તુ પરતંત્ર બની જવા ને તો દીનતા આવી જ જાય તમારામાં. તત્ત વિષય સંપાદને દીના દીયસ્ય, એ વસ્તુ પર એટલો પરતંત્ર થઈ જાય કે એને સંપાદન કરવામાં બિચારો અત્યંત દીન બની જાય. મૂળ, એને કારણે અત્યંત મૂળ છે. મહા એટલે બધ્યતે, આ મારું છે, હું છું, આ પ્રકારે હંમેશા બંધાય છે. આવું અભિમાન કરતો કરતો આ મનુષ્ય છે એ બંધન પામે છે. તો હવે આ બંધન કે પામે છે, અભિનય કરે છે. ભગવાન અભિનયથી કે, અભિનય એટલે શું છે? પોતે જ કરવું. ભગવાન પોતે જ. આ માણસો કેવા આસક્ત હોય છે, એ આસક્તિનો પ્રકાર કેવો હોય, આસક્તિ કહેવાથી ઘણો સંબંધ ના પડે આપણને. એટલે આસક્તમાં શું કરે તો ભગવાન કરે છે અને બતાવે છે આપણને, એને અભિનય કહેવાય. તો પછી કહે છે અહો મે પિતરૌ વૃદ્ધૌ ભાર્યા બાલાત્મજાત્મજાઃ અનાથામૃતે દીનાઃ કથં જીવન્તિ દુઃખિતાઃ. આ ભગવાન પોતે કહે છે કે કેવી રીતે આ લોકો વિચારે છે. માણસો બિચારા દીન છે ને, દીન છે, દુઃખી છે, બદ્ધ છે, બંધાયેલા છે, એ કેમ વિચારે છે? અહો મેં પિતરો વૃદ્ધો, અરે રે
અમારા મા બાપ તો વૃદ્ધ થઈ ગયા છે, ભાર્યા બાલ આત્મજા, મારી પત્ની જે છે ને એ હજી બાળકો નાના નાના છે બિચારીના, આત્મજા અને મારા પુત્રો જે છે બાળકો છે, અનાથા મા મૃતે દીના, હું નહીં હોઉં તો શું થશે એમનો, અનાથ બની જશે, બિચારા દીન બની જશે, કથમ જીવન દુઃખિતા, મારા વગર અનાથ અને દીનહીન બની ગયેલા દુઃખી આજે મારી પત્ની છે, મારા સંતાનો કેમ જીવશે, હું નહીં હોઉં તો શું થશે, અરે મારા માતા પિતા વૃદ્ધ છે એનું ધ્યાન કોણ રાખશે, આ પત્ની બિચારી યુવાન છે, આ બાળકો જે નાના છે, એનો અર્થ એ કે હજી પોતાની સંભાળ લઈ શકે એવા નથી, શું થશે. બસ આ પ્રકારે સતત જે લોકો આસક્ત છે, આવી રીતે વ્યાકુળ જે છે, દુઃખી છે, આવી રીતે બંધાયેલા છે બધા. એવમ આ પ્રકારે તો છેલ્લા શ્લોકમાં કહે છે, एवं गृहाशया क्षिप्त हृदयो मूढ़धीरयम् अतृप्तस्ताननुध्यायन् मृतोन्धं विशते तमः. एवं गृहाशया क्षिप्त हृदय है. આ પ્રકારે ઘરની અંદર એની આશય લઈ વાસના, આ ઘર વગેરેની વાસનાને કારણે ચિત્ત હંમેશા વિક્ષિપ્ત રહે છે. બિચારો હંમેશા જયારે જો ત્યારે ચિત્ત વ્યાકુળ જ હોય, કઈ ને કઈ વસ્તુ 1000 વસ્તુ હોય, એકવાર આસક્ત થઈ જાવ ચિંતા કરવા 1000 વસ્તુઓ છે. આનું શું થશે ને પેલાનું શું થશે ને આમ શું થશે ને બસ એની ચિંતા કર્યા જ કરે. એટલે તું બધું કરનારો છું. કાતે એકાંતા ધનગત ચિંતા વ્યાકુલ કેમ તો નાસ્તી નહીં અંતા. એટલે તું તારી પત્નીને ધનની ચિંતા કરે છે વ્યાકુળ બનીને, શું કોઈ નિયંતા છે કે નહીં? ઈશ્વર છે કે નહીં? શું ઈશ્વર ચિંતા કરનારો નથી ને? તારી ચિંતા કોણ કરે છે? તું આવે એની ચિંતા, તારી ચિંતા કોણ કરે છે? તું નહોતો ત્યારે આ બધા, તું આવ્યો ત્યારે પહેલા શું થતું હતું? જગત ચાલતું હતું નહોતું ચાલતું? અને તું ચલાવે છે એટલે તને ચલાવનાર કોણ છે? આ તો પેલું ગાળા જે કૂતરું ચાલતું હોય, હું કરું હું અભિમાન એવું રાખી તું અભિમાન બધું. આ વ્યાકુળતા કેમ આવે છે? મોહને કારણે, અવિવેકને કારણે, અહંકાર મમકારને કારણે. હું બધું કરનાર છું, મારા પર બધા આધારિત છે, મારા વગર શું થશે? એટલે તારા વગર શું થવાનું છે? તું છે ત્યારે શું થઈ રહ્યું છે? તારી દ્વારા પણ કોણ કરાવી રહ્યું છે? અને બધા એનું પ્રારબ્ધ લઈને આવેલા છે. તેને જન્મ આપે એટલે શું થઈ ગયું? તો નિમિત્ત છે ને. આ સંતાનો પોતાનું પ્રારબ્ધ લઈને આવેલા છે. તેથી તાર થાય એટલું કર, બાકી એમનું ધ્યાન રાખનાર ભગવાન છે. હું વિચારતો નથી. એવમ ગૃહાશયા ક્ષિપ્ત હૃદય. અને આ રીતે ટૂંકમાં ગૃહાદિશુ આશય વાસના વિશેષ. આ ઘર બહારના બધા પત્ની પુત્ર વગેરેની અંદર જેની અત્યંત આવી આસક્તિ જે વાસના છે એને કારણે ચિત્ત હંમેશા વ્યાકુળ રહે, વિક્ષિપ્ત જ રહે, અશાંત જ રહે, ચિંતિત રહે. મૂળ દ્વિ એમ, તેથી એની બુદ્ધિ હંમેશા મોહિત જ હોય, અતૃપ્ત હૈ, એની કોઈ દિવસ તૃપ્તિ હોય જ નહીં. આમ તો દુનિયા વિશ્વમાંથી ક્યારેય તૃપ્તિ મળવાની જ નથી. તાન અનુધ્યાયન, કારણ કે એને વિષયમાંથી સંતોષ ના મળે એટલે એનું વિષયનું ચિંતન કર્યા કરે, પુત્ર પત્નીનું ચિંતન કર્યા જ કરે. મૃતોંધમ વિશતે, તમે ટૂંકમાં હંમેશા જળ વસ્તુનું ચિંતન કરે છે. કોઈ સ્વામીજી પત્નીનું ચિંતન ચેતનનું ચિંતન છે, પુત્રનું ચિંતન ચેતન ના, પુત્રમાં નારાયણનું ચિંતન નહીં કરતો. એ કોનું ચિંતન કરે છે? એની ઉપાધિનું ચિંતન કરે છે. આમ જગતના વિષયો બોલે આ ચેતન કહેવાય, પણ એમાં એ ચેતન કોણ છે? નારાયણ છે. તો એના ચિંતન દ્વારા નારાયણનું ચિંતન બરોબર છે, પણ કોનું? ઉપાધિનું ચિંતન થાય. સતત જળનું ચિંતન કરવાને કારણે અંધમ તમ વિશતે, છેવટે મૃત્યુ પછી ઘોર તમોમય નરકમાં એની ગતિ થાય છે. આ છેલ્લા 3 શ્લોક બતાવ્યો. આને કહેવાય કે જો હવે અન્વય અને વ્યતિરેક અમે કહીએ છીએ કરો તો એનો શું લાભ છે અને એનો શું ગેરલાભ, બંને કહેવામાં આવે છે. જેથી આપણે જે વિધાન કરવામાં આવ્યું હોય એનું મૂલ્ય આપવામાં જન્મે. આ રીતે यदि श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां 11 स्कंधे 17 अध्याय है. આ પ્રકારે
ભાગવત મહાપુરાણમાં જે પરમહંસોની સંહિતા છે એના 11મા સ્કંદમાં આ 17મો અધ્યાય સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિરતરતઃ ચાર્ષેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.